પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા? આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો? અમરેલી લેટર કાંડમાં હવે હાઈ વોલ્ટેજ ડ્રામા છે એ જોવા મળી રહ્યો છે. એક બાજુ રોજે નવા અપડેટ્સ આવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે પરેશ ધાનાણી છે એ પણ ઉપવાસ કરી રહ્યા છે, ત્યારે આજરોજ તેનો બીજો દિવસ છે. આ બધાની વચ્ચે ભરતસિંહ સોલંકી, જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેમના પત્ની રેશમા પટેલે એક વિડીયોના માધ્યમથી કોંગ્રેસ પર જ અનેક સવાલો ઉત્પન્ન કર્યા છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે હું પણ એક પાટીદારની દીકરી છું. મારા સાથે અન્યાય થતો હતો ત્યારે તમામ લોકો ક્યાં હતા? કોંગ્રેસ પર જ રેશમા પટેલે અનેક સવાલો ઉત્પન્ન કરી દીધા છે અને આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ચારેકોર ચર્ચાનો વિષય છે. શું કહી રહ્યા છે રેશમા પટેલ, સાંભળીએ. હું રેશમા ભરતસિંહ સોલંકી, હું પણ પાટીદારની દીકરી છું. પરેશભાઈ, પ્રતાપભાઈ, વિરજીભાઈ ઠુમર, જેનીબેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા? મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી, પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહાલું હતું. આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું. તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઓ છો, પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ, તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર રાજકીય લાભ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો? આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માગે છે. જેનીબેન, તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો. જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા, એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે? તમે નથી કર્યો. તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા, તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો? એનો જવાબ મને આપો. હું 24 કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું. મહત્વનું છે, છેલ્લા કેટલાય સમયથી ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા પટેલનો વિવાદ છે, ચારેકોર ટોક ઓફ ધ ટાઉન છે, ચર્ચાનો વિષય છે અને એવામાં એકવાર ફરી ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ ચર્ચામાં આવ્યા છે આ વિડીયો માધ્યમથી અને હવે તેમણે કહી દીધું છે કે તેઓ અમરેલી પણ જવાના છે. આ પાટીદાર દીકરીના વારે આવશે ત્યારે જોવું રહ્યું કે તે સમયે શું કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા કંઈ આવે છે કે કેમ રેશમા પટેલને લઈને. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.